જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું મોળા મરચાંની રેસીપી બનાવીશું। એ બી મોળા મરચાં આપણે ભરીને બનાવીશું। જે આપણે નમકીન સેવ આવતી હોય છે એનો આપણે મસાલો કરીશું। તો વિડીયો સ્કીપ ના કરશો। તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ। તમે જોઈ શકો છો આપણે જમવા બેસીએ ત્યારે લગભગ આપણે મરચાં સાંજના સમયે બી બનાવતા હોઈએ છીએ। વધારે પડતા ખીચડી જોડે આ મરચાં લેવાતા હોય છે। તો જરૂરથી આ એકવાર મસાલાથી ભરપૂર આ મરચાં બનાવી શકો છો। તો આ રીતે મરચાં છે એને મેં સર્વ કરી દીધા છે। વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે આમાં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ મરચાંને મેં તૈયાર કરી દીધા છે। તો જુઓ આ રીતે મોળા મરચાં, અને આ બધી ઋતુમાં આ મોળા મરચાં છે એ મળતા જ હોય છે। હવે આપણે અહીંયા આ ગ્રીન્સ જે સેવ છે એ લીધી છે, અને એનો લાઈવ વિડીયો તમારે ગ્રીન સેવનો જોવો હોય તો વિધિ કિચન્સ ઉપર તમને જે લાઈવ 9 વાગે હું રાતે આવું છું એ રીતે તમે જોઈ શકો છો। તો મરચાંને આ રીતે 100 ગ્રામ જેટલા મોળા મરચાં લીધા છે। મરચાંને આ રીતે તમારે પાણીથી ધોઈ અને રૂમાલથી કોરા કરી દેવાના છે। જુઓ સારા એવા કોરા થઈ ગયા છે। પછી આપણે આ રીતે એને એક કટ લગાવી દેવાનો છે, ઉપરથી સીધો નીચે કટ ચપ્પુથી મારી દેવાનો છે। હવે અહીંયા તમે જોઈ શકો છો કે જુઓ આ રીતે અંદરનો નસવાળો ભાગ અને બિયાવાળો ભાગને કાઢી નાખવાનો છે ફ્રેન્ડ્સ। કારણ કે અંદર વધારે પડતો તીખાસવાળો ભાગ હશે, તો આ બધું તમે કાઢી નાખશો ને તો મરચાં જેટલી થોડી ઘણી તીખાશ હશે ને એ અહીંયા એકદમ સારી એવી તીખાશ નીકળી જશે। બિયાના કારણે મરચાં મોળા હોય છે પણ થોડા તીખા લાગતા હોય છે, પણ આપણે એ જ નીકાળી દઈશું તો સારા એવા મરચાં આપણા એકદમ મોળા તૈયાર થઈ જશે। હવે આપણે એકદમ સારા એવા નસો અને બિયા કાઢી નાખ્યા છે। જુઓ આ રીતે નીચે થોડાક છે એ બી હું અહીંયા કાઢી લઉં છું। જુઓ આ રીતે હવે આપણે અહીંયા મસાલો એક કરવાનો છે। તો સૌથી પહેલાં આપણે અહીંયા જે ગ્રીન સેવ લીધી છે એને આપણે પીસી દેવાની છે, મતલબ કે એનો પાવડર બનાવી દેવાનો છે। જુઓ આ રીતે, અને આનું લાઈવ તમારે મેં રેસીપી બતાવી છે એ વિધિ કિચન્સ ઉપર તમને મળી જશે। તો આ બી મેં મારી ચેનલ ઉપર સેવ છે એનો વિડીયો અપલોડ નથી, લાઈવ બનાવેલો છે। તો જુઓ સારો એવો પાવડર બની ગયો છે। હવે આપણે અહીંયા મસાલા બનાવતા પહેલાં એક સરસ પ્રોસેસ કરવાની છે ફ્રેન્ડ્સ, આ જરૂરથી કરજો। 1 ચમચી મેં અત્યારે અહીંયા લીંબુનો રસ ઉમેરી દીધો છે। આ મસાલો આપણે થોડો ખાટો અને ગળ્યો બનાવીશું। તો આ રીતે એક ટ્રીક સાથે મસાલો બનાવશો ને તો એનો અંદરનો સ્વાદ બહુ સરસ આવશે, ખાટો અને ગળ્યો સ્વાદ। હવે 1 ચમચી જેટલો ગોળ લીધો છે, બે વસ્તુને સારી એવી મિક્સ કરી દેવાની છે। જુઓ જે રીતે આપણે કેકનું બેટર બનાવતા હોય છીએ અને ફેટતા હોય છે એ રીતે લીંબુ અને ગોળને સારો એવો ફેટી દેતા હોય છે। આ કરવાથી શું થાય છે કે આપણે મસાલામાં ઉપરથી આ ગોળ હોય છે એ ઉમેરી દેતા હોય છે, પણ પછી ખાતી વખતે અમુક વાર ગોળ મોટો રહી ગયો હોય છે ને તો એ ગળ્યો ભાગ આપણને ખાવામાં આવતો હોય છે, તો એવું નહીં થાય। આ બધું એક ક્રશ કરીને આપણે અહીંયા મસાલાને તૈયાર કરવાનો છે। જુઓ હવે આ પીસેલો જે સેવ છે એને આપણે અહીંયા લીંબુનું જે ફેટ્યું છે લીંબુ અને ગોળને એની જોડે ઉમેરી દેવાનું છે। હજુ આપણે અહીંયા થોડા લાઇટ મસાલા કરીશું, વધારે મસાલા નહીં કરી। અને અત્યારે આ સમયે મસાલો બનાવું છું ત્યારે મીઠુંનો ઉપયોગ બિલકુલ મેં કર્યો નથી, કારણ કે સેવમાં ઓલરેડી મીઠું અને નાખેલું છે। હવે મેં અહીંયા થોડો ટેસ્ટ લાવવા માટે 1 ચમચી નાળિયેરનું છીણ લીધું છે, અને લાઇટ બસ થોડા જ મસાલા મેં કર્યા છે। રૂટિંગ મસાલા છે, ધાણા જીરું છે, હળદર છે, થોડો ગરમ મસાલો છે। આપણે અંદર બી મસાલા કરીશું અને જ્યારે મરચાંને ઉપર શેકીશું ત્યારે બી થોડા લાઇટ મસાલા કરીશું। તો હવે મેં અહીંયા તમે જોઈ શકો છો મીઠુંની જગ્યાએ સંચર નાખ્યું છે। થોડો મસાલાને આપણે ચટપટો બનાવવાનો છે ફ્રેન્ડ્સ। તો જુઓ આ રીતે ફરી આપણે બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે। આપણે શું કરતા હોઈએ છીએ, મસાલો બનાવતા હોઈએ છીએ ભરેલો મરચાંનો, ત્યારે આ સમયે ગોળ અને આપણે જે લીંબુનો રસ અહીંયા આ રીતે ઉમેરતા હોઈએ છીએ, પણ આ રીતે પહેલે પ્રોસેસ કરજો તો બહુ સરસ મસાલો તૈયાર થઈ જાય છે। સારું એવું બાઇન્ડિંગ આવી ગયું છે। જુઓ એકદમ ભરાઈ જાય એવું સારું એવું બાઇન્ડિંગ આવી ગયું છે। હવે આ રીતે પ્રેસ કરતું જવાનું છે અંદર, અને જ્યાં જગ્યા લાગે અહીંયા આ રીતે મરચાંને ભરતું જવાનું છે ફ્રેન્ડ્સ। જુઓ કેટલું આસાનીથી સરસ રેસીપી બની જતી હોય છે। અને ઘરમાં આ રીતે આપણે જે નમકીન નાસ્તો બહારથી લાવતા હોય છે ફરસાણનો, એક નાસ્તો પડ્યો જ હોતો હોય છે, તો એમાંથી એક સારી એવી રેસીપી બની જતી હોય છે। જરૂરથી એકવાર ટ્રાય કરજો। વિડીયો સારો લાગે તો બેલ આઇકનવાળું બટન છે એને જરૂરથી પ્રેસ કરજો।
તો હવે તમે જોઈ શકો છો કે સારા મરચાં એકદમ સરસ ભરાઈ ગયા છે. હવે આપણે અહીંયા 1 ચમચી તેલનો ઉપયોગ કર્યો છે. કઢાઈ સારી ગરમ થઈ ગઈ છે. એમાં રાઈ નાખ્યું, જીરું નાખ્યું છે. જુઓ આ રીતે રાઈ જીરું સારું એવું તતડી ગયું. ત્યાર પછી આપણે મરચાંને ઉમેરી દેવાના છે. જુઓ આ રીતે મરચાં જે આપણે ભરીને મસાલાથી તૈયાર કર્યા છે અને બિલકુલ અહીંયા મસાલો છે એ બહાર નથી નીકળી જતો, કારણ કે આપણે લીંબુનો રસ અને ગોળ પહેલાં આ રીતે ફેટીને નાખ્યું છે, તો સારું એવું બાઇન્ડિંગ આવી ગયું છે મરચાંના મસાલામાં. હવે આ રીતે થોડું સેટ કરી દેવાનું છે તેલમાં મરચાંને, પછી પલટાવતા રહેવાનું છે. જુઓ એક સાઈડ શેકાઈ ગયું તો ફરી આ રીતે ચમચાથી બીજી સાઈડ જે કાચો ભાગ છે એને મરચાંને આ રીતે ફેરવી દેવાનું છે. તો કેટલી સરસ રેસીપી આસાનીથી બની જતી હોય છે અને બધાને ઘરમાં આ રીતે મોળા મરચાં તો ભાવતા જ હોય છે અને આ 12 માસ સિઝનમાં મોળા મરચાં છે એ મળતા જ હોય છે. ફ્રેન્ડ્સ, જરૂરથી એકવાર ટ્રાય કરજો. મારી ચેનલ ઉપર તો ઘણી બધી આ મોળા મરચાંની મેં અલગ અલગ ભરવાની રીતથી બનાવેલા છે અને ઘણા બધા વિડીયો અપલોડ બી કરેલા છે. તો જરૂરથી જે લોકો નવા જોડાઈ ગયા હો ચેનલને વિધિ કિચન્સમાં, તો જરૂરથી જોઈ શકો છો તમે. જે ન્યૂ સબસ્ક્રાઈબર છે એના માટે કહું છું. બાકી જો મારા રેગ્યુલર સબસ્ક્રાઈબર છે એ લોકો તો મારી ચેનલને રોજ વિડીયો અપલોડ કરું છું તો એ બધા જોઈ શકે છે. તો જુઓ આ રીતે થોડા થોડા મરચાંને જે કાચો ભાગ હતો એને નીચે પલટાવી દેવાનો છે, જે શેકાઈ ગયો છે એને ઉપર લઈ લેવાનો છે. લગભગ આ રીતે આપણે 2 થી 3 સેકન્ડ સુધી તમારે રાખવાનું છે અને તમે જોઈ શકો છો કે એની ચામડી છે એકદમ સોફ્ટ છે. હવે અહીંયા મોળા ન લાગે, અંદર તો મસાલો છે જ પણ ઉપર આપણે મોળો ટેસ્ટ આવે છે. તો લાઇટ ફરી આપણે અહીંયા મસાલા કરવાના છે. લગભગ ચપટી જેટલું જ મેં અહીંયા ઉમેર્યું છે. તમને પસંદ હોય તો ઉમેરી શકો છો, બાકી તમે સ્કીપ કરી શકો છો. થોડો મેં મસાલો બચાવીને રાખેલો હતો, એ થોડો અહીંયા તમારે ઉમેરી શકવાનો છે. તમને પસંદ હોય તો ઉમેરી શકો છો, નહીતર તમે સીધું જ આ રીતે બનાવી શકો છો. પછી લાસ્ટમાં આ રીતે હવે મેં મીઠું નાખ્યું છે, કારણ કે અંદર તો આપણે ચટપટો સ્વાદ સાથે સંચર નાખેલું છે, પણ ઉપર મીઠું નાખવું જરૂરી છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણા મરચાં સારા એવા શેકાઈ ગયા છે, પણ થોડોક મસાલો કર્યો છે એમાં આપણે એને પકાવવા માટે અને થોડા મરચાંને સોફ્ટ કરવા માટે હું અહીંયા મુઠ્ઠીમાં થોડું પાણી લઈશ. વધારે પડતું પાણી નથી લેવાનું, નહીતર મરચાં છે એ સોગી થઈ જાય છે. તમે જોઈ શકો છો લગભગ મેં 1 ચમચી જેટલું જ અહીંયા પાણી લીધું છે. પાણીને મુઠ્ઠીમાં લઈ અને આ રીતે ખાલી છંટકાવ કરવાનો છે. છંટકાવ કરી અને પછી ઉપરથી આ રીતે ઢાંકણું ઢાંકી 2 સેકન્ડ સુધી થવા દેવાના છે. તો તમે જોઈ શકો છો આવા એર કન્ટેનર ડબ્બો, મતલબ કે ફ્રીજમાં આ રીતે, અમારા ઘરમાં તો હું આ રીતે ફ્રીજમાં ડબ્બો ભરીને મરચાં બનાવીને અમે રાખતા હોઈએ છીએ. એટલે મેં જે રેગ્યુલર રૂટિન મરચાં કાઢવાનો ડબ્બો છે એમાં જ મેં આ રીતે કાઢી અને મૂકી દીધા છે. તો આજની રેસીપી સારી લાગી હોય તો જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ કરજો. ફરી આપણે આવી જ કોઈ સારી એવી રેસીપી બનાવીશું.